જામનગર જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિના કારણે અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા છે। ત્યારે જિલ્લામાં આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ તથા જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર ઓછામાં ઓછી જાનહાનિ થાય તે માટે સતત પ્રયાસરત છે। ત્યારે જોડિયામાં 4 દિવસથી ફસાયેલા એક 8 સભ્યોના પરિવાર માટે તંત્ર તથા ભારતીય સેના દેવદૂત સાબિત થઈ છે। મળતી માહિતી મુજબ ધ્રોલ પ્રાંત અધિકારીએ જામનગર 27 મદ્રાસના કમાન્ડિંગ ઓફિસરને દૂરવાણી સંદેશ મારફત જણાવેલ કે 8 સભ્યોનો એક પરિવાર જામનગર જિલ્લાના જોડિયા ગામમાં ભારે વરસાદને કારણે ફસાઈ ગયો છે। આ સંદેશો મળતા જ ફસાયેલા લોકોને બચાવવા માટે સંપૂર્ણ બચાવ સાધનો સાથે મેજર આનંદની રાહબરી હેઠળની એક ટીમ જામનગર મિલિટરી સ્ટેશનથી તાત્કાલિક જોડિયા જવા રવાના થઈ હતી। આર્મી ટીમને સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે અહીં કુલ 8 વ્યક્તિઓ ફસાયેલા છે, જેમાં 8 વર્ષથી નીચેના 6 બાળકોનો પણ સમાવેશ થાય છે। ત્યારે સ્થાનિક પ્રશાસને આ લોકોને બહાર કાઢવા ખૂબ પ્રયત્નો કર્યા હતા, જે બાદ આર્મીની મદદ લેવાની જરૂરિયાત ઊભી થઈ હતી। ત્યારે સ્થિતિની ગંભીરતાને સમજી યુદ્ધના ધોરણે જામનગરથી જોડિયા પહોંચેલી આ ટીમે તમામ સંસાધનો કામે લગાડી ધસમસતા પ્રવાહનો સામનો કરી ભારે જહેમત બાદ આ તમામ 8 વ્યક્તિઓને હેમખેમ બચાવી લીધા હતા અને તમામને આરોગ્ય કેન્દ્ર જોડિયા ખાતે મોકલવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।